નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હામ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ઝઘડિયા જેડીસીની કંપનીઓમાંથી વહેતા થતા કેમિકલયુક્ત પાણી પીવાથી 9 જેટલી ગાયોના મોત થવાની ઘટનાને મામલે પશુપાલક પરિવારે પોલીસમાં ફરિયાદ આપીને આ અંગેની તપાસની માંગ કરી જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી છે। ઝઘડિયા જેડીસી વિસ્તારમાં પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી પી જતા એક સાથે 9 ગાયોના મોત નિપજવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ બનાવને પગલે પશુપાલક પરિવાર પર ગંભીર આર્થિક આફત આવી પડી છે। સમગ્ર મામલે ઝઘડિયા જેડીસી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાના દધેડા ગામ નજીક રહેતા પશુપાલક રામજી નાગજી ભરવાડ તેમના પશુઓને ચરાવવા માટે લઈ ગયા। આ દરમિયાન નજીકમાં ભરાયેલા પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી ગાયોએ પી લીધું, જેના કારણે થોડા સમયમાં એક પછી એક તમામ 9 ગાયોના મોત થયા। ઉલ્લેખ નોંધનીય છે કે આ વિસ્તારમાં અગાઉ પણ પ્રદૂષિત પાણીના કારણે આશરે 20 જેટલી ગાયોના મોત થયાની ઘટના સામે આવી હતી। તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા ફરી એકવાર નિર્દોષ પશુઓના જીવ ગયા છે। ઘટનાની જાણ થતાં ઝઘડિયા જેડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હું રામજીભાઈ ભરવાડ, હું દધેડા નવી નગરીમાં રહું છું। મારે ગાયો આજ રોજ આ બાજુ આ ગાયત્રી કાંટાની પાછળ ચરવા જઈ હતી। ત્યાં કોઈ કંપનીનું ઝેરી કેમિકલ બહાર નીકળી જવાથી, કોઈ ખરાબ પાણી પી જવાથી મારી 9 ગાયો મરી ગયેલી છે ને મેં જીઆઈડીસીની અંદર પોલીસ કેસ નોંધાયેલો છે। તો મને આનું યોગ્ય વળતર મળવું પડે। મારી પાછળ બીજો કોઈ ધંધો છે નહીં, જે છે આ ગાયો છે મારી, અને મારી રોજી રોટી છીનવાઈ ગયેલી છે। તો મને યોગ્ય આનો વળતર મળવું પડે, કાયદેસર ન્યાય મળવો જોઈએ। જંબુસર તાલુકાના વેડજ પોલીસ મથકમાં એક ગામની સગીરાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરનાર નરાધામને પોલીસે દબોચી લીધો હતો। ભરૂચના જંબુસર તાલુકાના વેડજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે। ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી છે। 26 વર્ષીય યુવાને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું। બનાવની જાણ થતાં પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી। વેડજ પોલીસ સ્ટેશને ફરિયાદના આધારે આરોપી જગદીશ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી। પોલીસ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે। પોલીસ દ્વારા સગીરાનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે। વધુ તપાસ ચાલુ છે। વાગરા તાલુકાના મુલેર ગામ ખાતે હત્યાનો પ્રયાસ કરનાર પૈકી 2 લોકોને પોલીસે ઝડપી લીધા હતા। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે બહેનું વાતાવરણ ઉભું કરવાના હત્યાનો પ્રયાસ કરનારને પોલીસે ઝડપી લીધા હતા। મળતી માહિતી મુજબ મુબસ્સીર હનીફ ગઠ પાણીનું ટેન્કર લઈને બસ સ્ટેશન પરથી પસાર થતા તેને મકસૂદ ઉમરજી પટેલે કહ્યું હતું કે તારા બા હનીફ ગઠ ફોન ઉપર મને કચડી મારવાની ધમકી આપતા હતા। તેમ કહેતા જ મુબસ્સીર ગઠે તાત્કાલિક તેના પિતા હનીફભાઈને ફોન કરતા તેઓ પોતાની ગાડીમાં સુફિયાનને લઈને આવી 100ની સ્પીડ પર આવી મકસૂદ પટેલને ઉડાવી દીધો હતો અને ગાડી રિવર્સમાં લઈ તેની પર ચડાવી તેને ખૂબ જ માર માર્યો હતો। આ દરમિયાન લોકો દોડી આવતા ઈજાગ્રસ્તને બચાવીને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓના હાથ પગમાં ફ્રેક્ચર થયું હતું। આ મામલે પોલીસમાં હત્યા અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એટલે કે હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેને લઈને પોલીસે મુબસ્સીર ગઠ અને સુફિયાન ગઠને સુરતથી ઝડપી પાડ્યા હતા, જ્યારે હનીફ ગઠ હજુ પોલીસ પકડથી દૂર છે। અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામની શ્રી બંગલોઝના તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી હજારો રૂપિયાના દાગીના પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વરના કોસંબડી ગામ નજીક આવેલ શ્રી બંગલોઝ સોસાયટીમાં તસ્કરો દ્વારા બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના આશરે ₹90,000ના ઘરેણાંની ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ શ્રી બંગલોઝ સોસાયટીમાં મકાન નંબર 71માં રહેતા સંજય કૃપાલ યાદવ પોતાની 1 વર્ષીય પુત્રીના અવસાનને કારણે ધાર્મિક ક્રિયા માટે વતન ગયા હતા અને મકાન બંધ હતું। આ દરમિયાન તસ્કરોએ મોકો જોઈ મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો। ઘરમાં પ્રવેશ્યા બાદ તસ્કરોએ સોનાના ઘરેણાં સહિત કુલ ₹90,000 જેટલો મુદ્દામાલ કરી ફરાર થયા। ચોરીની જાણ થતાં પાડોશીએ સંજય યાદવને કરતા પોતાના સંબંધી મારફતે જીઆઈડીસી પોલીસે જાણ કરી બનાવ અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 10 દિવસ માટે સ્વદેશી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેને ઇન્ચાર્જ પ્રમુખે ખુલ્લો મૂક્યો હતો। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હાંસોટ રોડ ઉપર આવેલ તુલસી સ્ક્વેરની બાજુમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળો તારીખ 28 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી જનતા માટે ખુલ્લો રહેશે। મેળામાં વિવિધ સ્વદેશી ઉત્પાદનો તેમજ ખાણીપીણી સહિત કુલ અંદાજે 55 જેટલા સ્ટોલ ઉભા કરાયા છે। આ મેળાનું આયોજન વોકલ ફોર લોકલ અભિયાનને પ્રોત્સાહન આપવાનું છે। દેશના વડાપ્રધાન મોદી દ્વારા સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અને વેચાણ અંગે કરવામાં આવેલા આહવાનને અનુસરી આ પટેલ પહેલને હાથ ધરાય છે। મેળાનું ઉદઘાટન અંકલેશ્વર નગરપાલિકા ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસના હસ્તે કરવામાં આવ્યું હતું। આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। મેળામાં હાથ બનાવટની વસ્તુઓ, સ્થાનિક ઉત્પાદનો અને સ્વદેશી ખાણીપીણીના સ્ટોલ સાથે ઉદ્યમીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્ટોલ ધારકોને છોડનું વિતરણ પણ કરવામાં આવ્યું। મારું નામ શિવાંગી મિત આચાર્ય છે। મારા સ્ટોલનું નામ શિવુસ ક્રિએશન છે અને હું જાતે ઘરેથી
પૂજા કલેક્શન અને મેરેજ કલેક્શનનું પેઇન્ટિંગનું કામ કરું છું અને મારી માટલાને બધું પણ આપું છું. એટલે મારી પાસે બધી પૂજાની વસ્તુ મળશે અને મેરેજ માટેના ગોગલ્સ ને બધું મળી રહેશે. શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત આપણા અંકલેશ્વરમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની એક વોકલ ફોર લોકલની યોજના હેઠળ અંકલેશ્વરમાં સ્વદેશી મેળાનું આયોજન થયું છે. આ સ્વદેશી મેળો તારીખ 28 થી તારીખ 9 સુધી અંકલેશ્વરમાં 10 દિવસ માટે કાર્યરત રહેવાનો છે. એનો સમય સવારે 10 થી રાતના 10 સુધીનો રહેશે. આની અંદર આપણા દેશમાં આપણા રાજ્યમાં બનાવેલી વસ્તુઓનું વેચાણ થશે, પ્રદર્શની છે. લોકો અહીંયા આવશે અને દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે, વોકલ ફોર લોકલના સપનાને મજબૂત કરવા માટે અહીંયાથી ખરીદી કરી દેશના જે કારીગરો છે, દેશના જે ઉદ્યોગકારો છે એનું ખરીદી કરીને દેશના અર્થતંત્રને મજબૂત કરશે. એટલે મારે અંકલેશ્વરની જનતાને અપીલ છે, સ્વદેશી મેળાની ફરજિયાત મુલાકાત લો અને આપણા લોકલ ફોર વોકલના સપનાને સંપૂર્ણ સાર્થક કરો. ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સર્વાઇકલ કેન્સર સામે લડવા HPV રસીકરણ અભિયાન પ્રારંભ કરવામાં આવ્યું છે, જેમાં આરોગ્ય કેન્દ્રો ઉપર 9 વર્ષથી લઈને 14 વર્ષની કિશોરીને મફત રસીકરણ કરવામાં આવશે. ગર્ભાશયના મુખના કેન્સર સામે લડવા માટે દેશવ્યાપી રાષ્ટ્રીય HPV રસીકરણ અભિયાનનું ભરૂચ જિલ્લામાં ઔપચારિક પ્રારંભ કરવામાં આવ્યો. આ અભિયાનનો વર્ચ્યુઅલ શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યો. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર HS પટેલ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબી સ્ટાફ તથા આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને HPV રસી આપીને અભિયાનની શરૂઆત કરવામાં આવી. આરોગ્ય વિભાગ દ્વારા શાળા સ્તરે તેમજ આરોગ્ય કેન્દ્રો પર ખાસ કેમ્પ યોજી 9 થી 14 વર્ષની વયની દીકરીઓને નિઃશુલ્ક રસી આપવામાં આવશે. આજ રોજ આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સાહેબ દ્વારા આ જે HPV વેક્સિન, જે મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે, જે અટકાવવા માટે HPV વેક્સિનનું લોન્ચિંગ કરવામાં આવેલું છે. તો જે અંતર્ગત આપણા ભરૂચ જિલ્લાની અંદર આપણે જે આગામી 3 માસની અંદર જે આપણી જો છોકરીઓ છે જેના 14 વર્ષ પૂરા થઈ ગયા છે અને 15 વર્ષ પૂરા થવાના બાકી છે, તેવી છોકરીઓને આગામી 3 માસની અંદર દરેક PSC પર, CSC પર અને આપણી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આ વેક્સિન વિનામૂલ્યે આપવામાં આવનાર છે. તો આ HPV વેક્સિન સલામત છે અને વિનામૂલ્યે આપવામાં આવશે. તો આપણા જે દરેક લાભાર્થી બહેનો છે એમને આ વેક્સિનનો લાભ લેવા મારો અનુરોધ છે. એપ્સ્ટીન ફાઇલમાં કેન્દ્રીય મંત્રી હરદીપસિંહનું નામ આવતા જ ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહિલા પાંખ દ્વારા પાંચબત્તી ખાતે વિરોધ પ્રદર્શન કરી તેમના રાજીનામાની માંગણી કરી હતી. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીનું નામ કથિત રીતે એપ્સ્ટીન ફાઇલ્સમાં ઉછળતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરતા ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા પાંચબત્તી ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. તાજેતરમાં ચર્ચામાં આવેલી એપ્સ્ટીન ફાઇલ્સમાં ભાજપ સરકારના મંત્રી હરદીપસિંહ પુરીનું નામ સામે આવતા કોંગ્રેસ આક્રમક મૂડમાં છે. ભરૂચના પાંચબત્તી ખાતે જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા હાથમાં બેનરો અને ઝંડા સાથે સૂત્રોચ્ચાર કરતા હરદીપસિંહ પુરીને તાત્કાલિક અસરથી મંત્રી પદ પરથી બરખાસ્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મહિલા કોંગ્રેસનું કહેવું છે કે ગંભીર આરોપો ધરાવતી વ્યક્તિ સરકારમાં રહે તે નૈતિક રીતે યોગ્ય નથી. તેથી વડાપ્રધાન મોદી તેમને પદભ્રષ્ટ કરીને કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી સહિત અન્ય હોદ્દેદારો અને મહિલા સભ્યો જોડાયા હતી. નમસ્કાર, હું જ્યોતિબેન તડવી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ. હાલમાં જે કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે તે ભાજપ સરકારના હરદીપસિંહ પુરીએ જે કૃત્ય કર્યું છે અને નાની દીકરીઓ પર એને તેલના માલિશે બોલાવીને એની સાથે ખરાબ કૃત્ય કર્યું છે અને ખરાબ કામ કર્યું છે તે અને એક દીકરીઓને કાપીને એનું માંસ પણ ખાધું છે. આ મોદી સાહેબને ખબર હોવા છતાં પણ આ કઈ પગલા લેતા નથી. ત્યારે આજ રોજ અમે કોંગ્રેસની બહેનો આ અનુસંધાનમાં અહીંયા એકત્રિત થયા છે અને મોદી સાહેબને એક જ માંગણી છે કે વહેલી તકે આ હરદીપસિંહ પુરીનું રાજીનામું લઈ લે અને એમના હોદ્દા પરથી બરખાસ્ત કરે અને કાયદેસર કાર્યવાહી કરે. અને જો મોદી સાહેબ આ કાયદેસર કાર્યવાહી નહીં કરે અને એમના હોદ્દા પરથી એમને નહીં ખસાવે તો અમે એવું સમજીશું કે મોદી સાહેબે આ કેસની સામે કોમ્પ્રોમાઇઝ કર્યું છે ને જો એમને કાયદેસર કાર્યવાહી નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કોંગ્રેસની બહેનો કરીશું અને એવી અમારી માંગ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને લીકર કેસમાં દિલ્હી કોર્ટે દોષ મુક્ત કરતા ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો.
ભરૂચ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા પાંચબત્તી વિસ્તારમાં ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અરવિંદ કેજરીવાલને લીકર પોલિસી કેસમાં દોષમુક્ત જાહેર કરવામાં આવી હતી. કાર્યકરો એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી. આ મુદ્દે પાર્ટી તરફથી આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા રાજકીય કિન્નાખોરીના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને પક્ષના સમર્થનના નારા લગાવ્યા હતા. આજે ભારત દેશની જનતા માટે એક ઐતિહાસિક નિર્ણય એટલે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક એવા અરવિંદ કેજરીવાલજી ઉપર જે શરાબ ઘોટાલા એટલે કે ભાજપના ઇશારે જે ઈડી અને સીબીઆઈએ જે કેસ કર્યો હતો અને જે દારૂ ઘોટાલાની જે મોટી મોટી વાતો કરી હતી ને કોર્ટના દરવાજે અરવિંદ કેજરીવાલજી અને એમના ટોપના નેતાઓ તમામ લોકોને જ્યારે આ લોકો લઈ ગયા હતા ત્યારે આજે દિલ્હી કોર્ટ દ્વારા એમને નિર્દોષ સાબિત કરવામાં આવે 23 જેટલા લોકો ઉપર જે ખોટી એફઆઈઆર કરી ખોટી રીતે એમને હેરાનગતિ કરી એમને જેલમાં રાખવાનું જે કાવતરું આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યું હતું ત્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહની છબી એ આજે ભારત દેશની જનતા વચ્ચે છતી પડી ગઈ છે. આજનો દિલ્હીનો જે ઐતિહાસિક જે નિર્ણય છે કોર્ટનો એ ભાજપની સત્તા ઉપર એક જોરદાર તમાચ છે ને ગુજરાતની જનતાને ભારત દેશની જનતાને જે ભારતીય જનતા પાર્ટીના લોકો જે ભ્રમિત કરી રહ્યા છે આમ આદમી પાર્ટી બેઈમાન છે, આમ આદમી પાર્ટી દારૂ ઘોટાળો કરે છે, આવું બોલી બોલીને જે ભ્રમિત કરી રહ્યા છે ત્યારે આજનો જે ઐતિહાસિક નિર્ણય જે આવ્યો છે કે કટ્ટર ઈમાનદાર આમ આદમી પાર્ટી પહેલા પણ હતી, આજે પણ છે ને આવનારા દિવસોમાં પણ રહેશે. આમ આદમી પાર્ટી એ શિક્ષણ અને આરોગ્ય ઉપર કામ કરવાવાળી પાર્ટી છે, ભ્રષ્ટાચાર મુક્ત પાર્ટી છે. એટલે આવો ગુજરાતની જનતાને પણ આજે અભિનંદન પાઠવીએ, ભારત દેશની જનતાને પણ અભિનંદન પાઠવીએ છીએ કે આજે આજે કોર્ટનો જે ઐતિહાસિક જે નિર્ણય આવ્યો છે એ નિર્ણયને અમે વધાવીએ છીએ. આજે ભરૂચ જિલ્લાની ટીમે ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે પાંચબત્તી સર્કલ ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વેચી અને આ જે નિર્ણય છે એને અમે વધાવ્યો છે. ભરૂચના સ્ટેશન રોડ ઉપર આજ રોજ ટ્રાફિક જામને લઈને શહેર પોલીસે ટ્રાફિકને અડચણરૂપ 12 લારીઓને ડિટેન કરી હતી. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. Freshers can also apply. Contact now on 704154
942766. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ બની રહેલી લારીઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રૂંગટા સ્કૂલથી સ્ટેશન સર્કલ સુધીના મુખ્ય માર્ગ પર શાકભાજી અને ફ્રૂટની લારીઓ રસ્તા પર જ ઊભી રાખવામાં આવતી હોવાથી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી હતી. મુખ્ય માર્ગ પર લારીઓ ઊભી રહેતા વાહન ચાલકોને હાલાકી પડતી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ ડિવિઝન પોલીસના કર્મચારીઓએ 12 થી વધુ લારીઓને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લામાં રંગના પર્વ એવા હોળી ધૂળેટીની ઉજવણી માટે બજારો સજ્જ થયા છે, પરંતુ ઘરાકી નહીં નીકળતા વેપારીઓ નિરાશ થયા છે. ભરૂચ શહેર અને જિલ્લામાં હોળી ધૂળેટીની ઉજવણી માટે બજારો સજ્જ થઈ ગયા છે, પણ મોંઘવારી વચ્ચે હજી ઘરાકીએ ગતિ પકડી નથી. વધતી મોંઘવારી વચ્ચે રંગોના પર્વ હોળી ધૂળેટીમાં આ વખતે પણ ભાવોમાં તેજી જોવા મળી રહી છે. સાથે જ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી હોય આ વખતે ઘરાકી ઠંડી રહે તેમ વેપારીઓ અનુમાન લગાવી રહ્યા છે. હોળીની હુતાસણીના ખજૂર, ધાણી, ચણા, નારિયેળ સહિતના ભાવોમાં આ વખતે પણ વધારો જોવા મળી રહ્યો છે. તો રંગોના પર્વના ગુલાબ અને અન્ય કલરો સાથે અવનવી પિચકારીનું માર્કેટ પણ ગરમ છે. ભરૂચમાં શક્તિનાથ, લિંક રોડ, સ્ટેશન રોડ, જ્યોતિનગર સહિતના સ્થળે હોળી ધૂળેટી પર્વને લઈને હાટડીઓ મંડાય છે, પણ ઘરાકી નીકળી નથી. હવેના છેલ્લા દિવસોમાં ઘરાકી જોવા મળે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે. મારું નામ જ્યોતિ છે. અમે ધંધો વર્ષોથી કરીએ છીએ. આ ધંધામાં અમને પેલા મોંઘવારી આવી ગયા. સેવ, ખજૂર, ધાણીઓ, સિંગ, બધું ખજૂર ને બધું લઈએ છીએ ને વેચીએ છીએ અમે, પણ અમને બજારમાં કશું જોવાતું નથી. હવે ઘરાકી નીકળે તો અમને ખબર પડે કેવી રીતે બજાર છે. ગયા વર્ષ કરતા ભાવમાં કેટલો વધારો? ભાવ તો અમને મોંઘું છે પેલા કરતા, પણ હવે શું કરવાનું, 1-2 દિવસ ઘરાકી નીકળે જ. હવે ભરૂચ નગર સેવા સદન દ્વારા પર્યાવરણ બચાવવાના સંકલ્પ સાથે આજે પ્લાસ્ટિક થેલીનો ઉપયોગને અટકાવવા માટે વેપારીઓ અને અધિકારીઓએ સમજ આપી હતી. ભરૂચ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા માટે ભરૂચ નગર સેવા સદન દ્વારા વિશેષ જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપતા નગર સેવા સદન દ્વારા નાગરિકો અને વેપારીઓને પર્યાવરણ મિત્ર વિકલ્પો અપનાવવા અપીલ કરવામાં આવી હતી. ઝુંબેશના ભાગરૂપે કર્મચારીઓએ શક્તિનાથ શાક માર્કેટ ખાતે મુલાકાત લઈ વેપારીઓ તથા ગ્રાહકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની સમજણ આપી હતી. સાથે જ બાયો બેગનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો, જેના કારણે જમીન અને જળ પ્રદૂષણમાં ઘટાડો થાય છે. નગર સેવા સદન દ્વારા અનોખી પહેલને નાગરિકોએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. ભરૂચ નગરપાલિકા દ્વારા અમારી ટીમ દ્વારા શક્તિનાથ શાક માર્કેટ વિસ્તારમાં રોજે રોજની અમારી પ્લાસ્ટિક માટેની પ્રતિબંધિત માટેની ડ્રાઈવ ચાલે છે. એના માટે અમે લોકોને અપીલ કરીએ છીએ કે ભાઈ તમે બાયોડિગ્રેડેબલ થેલીનો ઉપયોગ કરો. જે ડાયોમિથેન કરીને જે લિક્વિડ આવે છે એને ફોર્મમાં એને નાખીએ છીએ ત્યારે એ થેલી ઓગળી જાય છે અને લિક્વિડ બંધ ફોર્મમાં થઈ જાય, જેનું પર્યાવરણને પણ નુકસાન નથી અને માનવ શરીરને પણ નુકસાન નથી. એટલે અમારી ભરૂચ નગરપાલિકા તરફથી પ્રજાને એક જ અપીલ છે, કાં તો તમે કાપડની થેલી લઈને શાકભાજી લેવા નીકળો, અને લારી ગલ્લાવાળા અને દુકાનો અને વેપારીઓને અમારી એ જ અપીલ છે કે તમે બાયોડિગ્રેડેબલ થેલીનો જ ઉપયોગ કરાવડાવો અને એ જ માલ તમે રાખો એમ. અંકલેશ્વર તેમજ અન્ય 2 જગ્યાએ વીજ ઉઘરાણી કરવા માટે ગયેલા વીજ કર્મચારીઓ પર હુમલો કરનાર 3 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. મળતી માહિતી મુજબ ભરૂચના જાડેશ્વર રોડ સ્થિત અયોધ્યાનગરી સોસાયટીમાં રહેતા અને છેલ્લા 13 વર્ષથી ડીજીવીસીએલમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મોહસિન અનિલભાઈ રાણા હાલ અંકલેશ્વર ટાઉન સબ ડિવિઝનમાં ફરજ પર છે. 27 ફેબ્રુઆરીના રોજ તેઓ પોતાના સહકર્મી વિશાલ વસાવા સાથે બાકી વીજ બિલની ઉઘરાણી કામગીરી માટે સુરતી ભાગોળ વિસ્તારમાં ગયા. ત્યાં ગ્રાહકનું વીજ બિલ રૂપિયા 2,17,742 ની બાકી રકમ અંગે સમજાવવા તેઓ સુરતી ભાગોળ વાવ સામે દરગાહ પાસે આવેલ નિવાસસ્થાને પહોંચ્યા. આ દરમિયાન ઘરમાંથી બહાર આવેલા જાવેદ શેખ નામના વ્યક્તિએ પોતે પત્રકાર હોવાનો દાવો કરી કર્મચારીઓ સાથે ઉદ્ધત વર્તન કર્યું. ફરિયાદી મુજબ જાવેદ શેખે ફરજ બજાવતા કર્મચારી સાથે ગાળો બોલી હુમલો કર્યો અને ડાબા ગાલ પર ઘા માર્યો. ત્યારબાદ અન્ય અજાણ્યા વ્યક્તિએ પાછળથી આવી પીઠ પર માર માર્યો. બંનેએ મળીને હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. હુમલા બાદ ઇજાગ્રસ્ત કર્મચારીને CHC ગળખોલ ખાતે સારવાર માટે ખસેડાયા. આ બનાવ અંગે ફરજમાં રૂકાવટ, મારામારી અને ધમકીના ગુનામાં જાવેદ શેખ તથા અન્ય એક અજાણ્યા ઇસમ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવા ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નેત્રંગ તાલુકાના બલદેવા ગામના NRI પરિવારે દિવ્યાંગજનો માટે દાન કર્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના બલદેવા ગામના સન્મુખભાઈ ભગાભાઈ ભક્ત અને તેમના પત્ની જ્યોત્સનાબેન ભક્તના ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન ચાસોડ દૂધ મંડળીમાં પ્રમુખ, ચાસોડ ગામે કાર્યરત સવિતાબેન ગોકળભાઈ દેસાઈ વિદ્યાલયને નેત્રંગ વિભાગ કેળવણી મંડળ નેત્રંગમાં ટ્રસ્ટી તરીકે સેવા આપવામાં આવે છે. નેત્રંગ તાલુકા મથકે કાર્યરત શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલમાં નેત્રંગ તાલુકાની પ્રથમ વિજ્ઞાન પ્રવાહની શરૂઆત થઈ રહી છે, જેમાં સન્મુખભાઈ ભક્તે રૂપિયા 5 લાખનું દાન આપ્યું છે. જેમાં સુરત જિલ્લાના બારડોલી મુકામે યુનિવર્સલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાં દિવ્યાંગજનોની સુખાકારી માટે સેવાકીય સંસ્થા કાર્યરત છે, જેમાં દિવ્યાંગજનો બાળકોને ભરપેટ ભોજન કરાવી માનવતા દર્શન કરાવ્યા હતા. અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર ખાતે HPV રસીકરણ
કિશોરીઓને આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. અંકલેશ્વર આરોગ્ય વિભાગ દ્વારા ગોયા બજાર સ્થિત અર્બન હેલ્થ સેન્ટર ખાતે 14 વર્ષની કિશોરીઓ માટે હ્યુમન પેપિલોમા વાયરસ સામે રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દેશવ્યાપી સ્તરે આ મહત્વપૂર્ણ આરોગ્ય અભિયાનનો પ્રારંભ વડાપ્રધાન દ્વારા અજમેર રાજસ્થાનમાંથી કરવામાં આવ્યો. આ રાષ્ટ્રીય અભિયાન હેઠળ ખાસ કરીને 14 વર્ષની કિશોરીઓને એક ડોઝની HPV રસી આપવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય હેતુ સ્ત્રીઓમાં થતા સર્વાઇકલ કેન્સરના જોખમને ઘટાડવાનો છે. અંકલેશ્વરના અર્બન હેલ્થ સેન્ટર ખાતે યોજાયેલા પ્રારંભ કાર્યક્રમ દરમિયાન તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા, પાલિકા ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયચ, મેડિકલ ઓફિસર ડોક્ટર જૈનિલ પટેલ, આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર વૈશાલી રૂપાપરા સહિત આરોગ્ય વિભાગનો સ્ટાફ હાજર રહ્યો. આ પ્રસંગે કિશોરીઓને રસી આપવામાં આવી હતી, જેમાં પ્રથમ રસી નેન્સી પટેલ દ્વારા લેવામાં આવી હતી. નમસ્કાર, હું ડૉક્ટર સુશાંત કથોરવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર. આજ રોજ તારીખ 28મી ફેબ્રુઆરી 2024ના રોજ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા રાષ્ટ્રવ્યાપી HPV વેક્સિનેશનનો શુભારંભ રાજસ્થાન ખાતેથી કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજ રોજ અંકલેશ્વર તાલુકામાં સૌ પ્રથમવાર HPV વેક્સિન મૂકવાનો શુભારંભ આપણા અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર 1 ગોયા બજાર પર અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રીની હાજરીમાં આપણે શુભારંભ કરવામાં આવેલ છે. આ એક કાર્યક્રમ એવો છે જેમાં આપણે સૌ જાણીએ છીએ કે કેન્સરમાં ખાસ કરીને ગર્ભાશયનું કેન્સર મુખ્યત્વે જોવા મળેલ છે. તો એ ગર્ભાશયના મુખના કેન્સરને રોકવા માટે હવે સરકારશ્રીએ એક નવો અભિગમ અપનાવેલ છે, જેમાં HPV વેક્સિન આપણે 14 વર્ષના જેટલા પણ બાળકો છે, છોકરીઓ, એમને આપણે આપવાનો છે. તો એનો આજથી શુભારંભ કરવામાં આવેલો છે અને આવતા 3 માસ સુધી આ તમામ જેટલી પણ 14 વર્ષની છોકરીઓ છે એ તમામને આપણે પ્રાહ કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આપણે કવર કરવાના છે. તો અંકલેશ્વરની જનતાને મારી નમ્ર વિનંતી છે કે જો તમારું બાળક 14 વર્ષ પૂરા થયા હોય અને 15 વર્ષ બાકી હોય એવા તમામ લોકોને આપણા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર પર લઈ જઈને એમને જલ્દીથી HPV વેક્સિન મુકાવે, જેથી કરીને ભવિષ્યમાં જે ગર્ભાશયના મુખના કેન્સર છે એની સામે આપણે બચી શકીએ. આમોદ તાલુકાના અછૂત કન્યા શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમોદ તાલુકાના આછોદ ગામ સ્થિત આછોદ કન્યા શાળા ખાતે 28મી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન મેળાની ઉજવણી કરવામાં આવી. વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓમાં રસ અને જિજ્ઞાસા વધે તે હેતુથી શાળામાં વિવિધ વૈજ્ઞાનિક કૃતિઓનું પ્રદર્શન યોજાયું. આ વિજ્ઞાન મેળામાં ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતી કુલ 80 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. વિદ્યાર્થીનીઓએ પોતાના પ્રયત્નોથી કુલ 66 સ્ટોલ ઉભા કરીને વિવિધ વિષયો પર આધારિત વૈજ્ઞાનિક મોડેલો અને કૃતિઓ રજૂ કરી હતી. પર્યાવરણ સંરક્ષણ, પાણી બચત, સોલાર ઉર્જા, પ્રદૂષણ નિયંત્રણ તેમજ દૈનિક જીવનમાં ઉપયોગી વૈજ્ઞાનિક સાધનો જેવા વિષયો ઉપર રચાયેલ પ્રોજેક્ટ્સે મુલાકાતીઓને આકર્ષ્યા હતા. આ નિમિત્તે આચાર્ય ઇલિયાસભાઈ પટેલ, વિજ્ઞાન શિક્ષક ઇમરાનભાઈ પટેલ, કલ્પેશભાઈ ચૌધરી હાજર રહ્યા. જ્યારે વિજ્ઞાન પ્રદર્શનના મૂલ્યાંકન માટે બુઆ પ્રાથમિક શાળાના ભાવિકાબેન પટેલ, માછાસરા પ્રાથમિક શાળાના કાજલબેન, આમોદ કન્યા શાળાના પ્રતિકભાઈ મૂલ્યાંકન કરી પોતાની ફરજ બજાવી હતી. મારું નામ પટેલ ઇલિયાસ મોહમ્મદ વલી છે. હું આચોદ પ્રાથમિક કન્યા શાળા PMC ગુજરાતમાં આચાર્ય તરીકે સેવા બજાવું છું. આજે 28મી ફેબ્રુઆરી વિજ્ઞાન દિવસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર ભારત દેશમાં તેની ઉજવણી થઈ રહી છે. આજે અમારી શાળામાં ધોરણ 6 થી 8ની બાળાઓ 66 સ્ટોલ અને 80 બાળાઓ ભાગ લઈ રહી છે. દરેક ભાગ લેનાર બાળાઓને જેનો પ્રથમ નંબર આવશે જે કૃતિનો તેને 1200 રૂપિયા ઇનામ, તેને 800 રૂપિયા ઇનામ અને ત્રીજા નંબરની કૃતિને 600 રૂપિયા ઇનામ આપવામાં આવશે. ભરૂચમાં પંડિત ઓમકારનાથ હોલ પાસે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા સમગ્ર પંથકમાં અંધારપટ છવાયો હતો. ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ સામે આવેલી JBની ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. ટ્રાન્સફોર્મરના નીચેના ભાગમાં અચાનક ચિંગારીઓ સાથે આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાને નજરે જોનાર રાહદારીઓએ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી. જાણ થતાં જ પાલિકાની ફાયર ટીમ અને ડીજીવીસીએલના કર્મચારીઓ દોડી આવ્યા. ફાયર ટીમે ઝડપભેર કામગીરી હાથ ધરી આગ પર કાબુ મેળવી લીધો. સમયસર કાર્યવાહી થતાં મોટી દુર્ઘટના ટળી. ભરૂચ રોટરી ક્લબ દ્વારા પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
28 ફેબ્રુઆરી અને 1 માર્ચ એમ 2 દિવસ ચાલનારી ટુર્નામેન્ટમાં કોર્પોરેટ જગતની કુલ 16 ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો યોજાશે. ઉદ્ઘાટન સમારોહમાં દીવ, દમણ અને દાદરા નગર હવેલીના ભાજપ પ્રભારી તેમજ ટુર્નામેન્ટના પ્રણેતા રોટરિયન દુષ્યંત પટેલ ઉપસ્થિત રહ્યા. તેમની સાથે પ્રોજેક્ટ ચેરમેન રાહિલ પટેલ, અનિશ પરીખ, રોટરી ક્લબના પ્રમુખ ભાવેશ હરિયાણી, સેક્રેટરી અક્ષર મહેતા સહિત વિવિધ કોર્પોરેટ સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ વર્ષે પણ ટુર્નામેન્ટમાંથી એકત્રિત થનારી રકમ સેવાકીય પ્રવૃત્તિઓ માટે વપરાશે. જિલ્લા એસપી અક્ષરાજ મકવાણાએ રોટરીની સેવાકીય કામગીરીને બિરદાવી. આગામી સમયમાં જિલ્લામાં રોડ સેફટી અને અકસ્માત નિવારણ માટે બ્લેક સ્પોટ વિસ્તારોમાં લોક ઉપયોગી કામગીરી કરવા રોટરી આગળ આવે તેવી અપેક્ષા છે. તેમણે તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી. 2 દિવસીય ટુર્નામેન્ટનું સમાપન સમારંભ 1 માર્ચે યોજાશે. ટુર્નામેન્ટને સફળ બનાવવા રોટરીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ સાથે हम टीवी ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.